मकर संक्रांति का पर्व अब नज़दीक है। मकर संक्रांति के पर्व के दौरान कई पशु पंछी घायल होते हैं, जिसके मद्देनज़र गुजरात सरकार की ओर से करुणा अभियान चलाया जाता है। साल 2025 में भी 10 जनवरी से 20 जनवरी तक करुणा अभियान चलाया जाने वाला है, जिसके मद्देनज़र पशुपालन शाखा जिला पंचायत वडोदरा की ओर से वडोदरा के लिए 9 टीमों को तैनात करवाया जाने वाला है, जिसमें 20 डॉक्टर्स मौजूद होंगे। पूरे जिले में 9 टीमों की ओर से संचालन किया जाएगा। तालुका कक्षा में एक डॉक्टर की मौजूदगी रहेगी और डॉक्टर के नीचे उनका स्टाफ भी होगा। वडोदरा शहर में कुल 5 जगहों पर डॉक्टर तैनात रहेंगे। तब इस बारे में वडोदरा जिला पंचायत पशुपालन शाखा के डॉक्टर विमल पटेल ने ज्यादा जानकारी देते हुए लोगों से क्या अपील की है, आइए सुनते हैं। गुजरात सरकार द्वारा वर्ष 2025 में 10/1/2025 થી 20/1/2025 સુધીમાં કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। તે અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ 9 ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં 20 ડૉક્ટરો હાજર રાખવામાં આવેલા છે। સમગ્ર જિલ્લામાં કુલ 9 ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે। દરેક તાલુકા કક્ષાએ એક ડૉક્ટર હાજર રહેશે અને એમની નીચેનો સ્ટાફ પણ હાજર રહેશે અને વડોદરા સિટીમાં કુલ 5 જગ્યાએ આપણા ડૉક્ટરો હાજર રહેશે। ખાસ કરીને સવારના સમયમાં પક્ષીઓ પોતાના માળામાંથી ઉડીને ચણ ચરવા માટે જાય છે। તે દરમિયાન અને સાંજના સમયે પક્ષી ચણ ચરી અને પોતાના માળામાં પાછા જતા હોય છે। તે સમય દરમિયાન જો લોકો પતંગો ન ચકાવે અને એ દરમિયાન સવારનો કલાક અને સાંજનો 1 કલાક જો એ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાની સંભાવના પુષ્કળ રહે છે। તો જો એ દરમિયાન લોકો પતંગની દોરી ન ચકાવે અને ફટાકડા પણ સાંજના સમયે જે ફોડવામાં આવે છે તે જો ન ફોડવામાં આવે તો પક્ષીઓની ઘાયલ થવાની સંખ્યા ઘણી ઘટી શકે છે। વડોદરામાં ખાસ કરીને કબૂતરનું રહેઠાણ વડોદરામાં છે। મોટાભાગે કબૂતર બહુ ભડકાઉ પક્ષી છે, એટલે સામાન્ય અવાજ થાય છતાં બી ભડકી જાય અને એકદમ ઉડીને નુકસાન પોતાની પાંખોને નુકસાન પમાડે છે। હવે દોરી છે એ ગમે ત્યાં ભરાઈ ગઈ હોય છે, ઝાડ ઉપર, મોટા પિલર ઉપર કે ગમે ત્યાં ભરાઈ ગઈ હોય ત્યાં આગળ પક્ષી ઉડતું હોય તો એની પાંખોને નુકસાન થાય છે અને પાંખો કપાઈ જાય છે। તો પક્ષી કાયમ માટે ઉડી શકતું નથી અને પક્ષીઓને ખૂબ નુકસાન થાય છે। તે સિવાય સમડી, ગુવળ, ચામાચીડિયા, પોપટ આ બધા પક્ષીઓને ઈજા થાય છે। એટલે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પતંગો સવાર અને સાંજ ન ચકાવે તો સરસ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।